નથી અને આફત કદાચ વધી પણ શકે છે, વધારે જોરશોરથી ત્રાટકી શકે છે। કેવી રીતે વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે। અત્યારે 21 તારીખ સાંજે 5 વાગ્યાની આ પરિસ્થિતિ છે, જેમાં વિંડીનું અનુમાન એવું કહી રહ્યું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રનો આ ભાગ છે ત્યાં, એટલે કે છેક સુરેન્દ્રનગરથી શરૂ કરી આ બાજુ જામનગર, આમાં થોડુંક દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાળિયા સુધીનો વિસ્તાર, ત્યાંથી લઈ આખો કોસ્ટલ વિસ્તાર છેક ભાવનગર, પછી એમાં અહીંયા જુનાગઢ પણ આવી ગયું, પોરબંદર પણ આવી ગયું, અમરેલી પણ આવી ગયું, અને એ બધાથી ભાવનગર અને એની સાથે સાથે અમદાવાદમાં થોડું ઘણું વાદળછાયું વાતાવરણ વડોદરા સુધી આ બાજુ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। આવનારા દિવસોની અંદર શું થઈ શકે છે 22-23 તારીખ, અને એમાં આવતીકાલની જો વાત કરવામાં આવે, આવતીકાલે થોડું ઘણું રાહત ભર્યું અહીંયા આગળ માહોલ દેખાઈ રહ્યો છે ગુજરાતની અંદર, પણ આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા, આ બાજુ ઉનાની આસપાસના પંથકમાં વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં, અને 12 વાગ્યા પછી ચિત્ર કદાચ અચાનક બદલાઈ પણ જાય બપોરે 3 વાગતા સુધીમાં। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડની આ સુરતથી લઈ શરૂ કરીને છેક વલસાડ સુધી મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે છે, અને એ પછી સાંજના સમયે ફરી પાછું સૌરાષ્ટ્ર ઉપર કહેર વરસતી દેખાઈ રહ્યું છે। છેક વડોદરા સુધી, આ બાજુ દાહોદ સુધી એની અસર દેખાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ વિંડીનું અનુમાન આ કહી રહ્યું છે ને એની સાથે સાથે રાત્રે થોડી રાહત રહી શકે છે, પણ 23 તારીખ જેવી આવે છે તો 23 તારીખે દરિયાની અંદર ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। એ દરિયાની શું ગતિવિધિ છે આગળ બતાવીશું, પણ એની અસર ગુજરાત ઉપર થઈ રહી છે। સૌરાષ્ટ્ર પંથકની અંદર કેટલાક લાલચોળ સ્પોટ્સ પણ દેખાય છે જે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરે છે, અને એ બધાની પાછળનું કારણ છે આ લો પ્રેશર જે દરિયામાં બની રહ્યું છે। આ લો પ્રેશર અત્યારે અરબી સમુદ્રની અંદર બની રહ્યું છે, અને એ જ ચક્રવાતની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેની વાત થઈ રહી છે। આ લો પ્રેશર સમય જતાં ચક્રવાતમાં પરિવર્તિત થશે, અને એ ચક્રવાત ગુજરાતને અસર કરશે, પણ અત્યારે તો એ ગુજરાતથી દૂર જતું દેખાઈ રહ્યું છે। પણ અહીંયા આ બાજુ તમે જુઓ તો જુનાગઢથી શરૂ કરી અને જુનાગઢ જિલ્લાથી લઈ આ બાજુ છેક પોરબંદરથી આમ તો શરૂ કરી અને ભાવનગર સુધી એની કોસ્ટલ એરિયામાં અસર દેખાય છે, અને એની સાથે સાથે જ્યારે ગુજરાતનું એનું આઉટર રેન્જ ગુજરાત ઉપરથી નીકળે છે ત્યારે આખા ગુજરાત ઉપર એની મહદઅંશે આખા ગુજરાત ઉપર અસર થતી દેખાઈ રહી છે। પણ આ 27 તારીખ સુધીમાં એ ગુજરાતથી દૂર જતું દેખાય છે, અને એ પછી એ ફરી પાછું ગુજરાત બાજુ આવે છે, અને અત્યારે તો જે શક્યતાઓ દેખાઈ રહી છે કે ગુજરાત તરફ એ પાછું આવે તો છે, પણ સાથે સાથે ગુજરાતને એટલું ડેમેજ ન કરે એવી શક્યતા છે, કારણ કે અરબી સમુદ્રમાં એના ઓગળી જવાના અણસાર અત્યારની તારીખે, આજની તારીખે વિંડીના અનુમાન પ્રમાણે દેખાઈ રહ્યા છે। પણ વિંડીનું અનુમાન મહદઅંશે 3 દિવસનું અનુમાન સચોટ હોય છે, અને એ પછી અનુમાન બદલાતા પણ હોય છે, પણ આશા તો એ જ રાખીએ કે આ ચક્રવાત ગુજરાત તરફ ન આવે, બીજા કોઈ દેશ તરફ પણ ન જાય, ને આશા એ જ રાખીએ કે દરિયામાં ઓગળી જાય।